કઈ રીતે નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે, અત્યારે ક્યાં છે, ગુજરાતમાં શું છે, આ ચોમાસાને લઈને આગાહી તો આપને આ ભારતનો નકશો બતાવી રહ્યા છે। ચોમાસું આગળ વધી રહ્યું છે કઈ રીતે તો જુઓ, અંદમાન નિકોબાર બાદથી ધીરે ધીરે ચોમાસું આગળ વધે છે અને 26 મે કેરળમ એટલે કે આ જે રાજ્ય છે, તટીય રાજ્ય છે, ત્યાં તે ટકરાય છે અને ત્યારબાદ એ મૂવમેન્ટ આગળ વધે છે, જે આપણે આ રેડ પોઈન્ટ્સ બતાવી રહ્યા છે। કર્ણાટકમાં 4 જૂન, ત્યારબાદ વાત કરીએ મુંબઈમાં 10મી જૂને અને તેમ આગળ વધે છે। ગુજરાતમાં 15મી જૂને ચોમાસું આવી જશે, ત્યારબાદ 25 જૂન રાજસ્થાન એટલે કે ઉત્તરી રાજ્યોમાં આગળ વધતું દેખાઈ રહ્યું છે। તો આ અત્યારે લેટેસ્ટ આગાહી મુજબ આપણે આ સમજી શકીએ છીએ કે આ રીતે અત્યારે આગાહી આપવામાં આવી છે અને ગુજરાતમાં 15 જૂન આ દિવસે ભારત અને ખાસ તો ગુજરાતમાં ચોમાસું જે છે તે દસ્તક દઈ દેશે। 15મી જૂન આ તારીખ નક્કી થઈ ગઈ છે અને ત્યાં દસ્તક દેશે, દરવાજે આવી જશે નૈઋત્ય ચોમાસું।